રાધે રાધે. જય સિયારામ. દંડવત દંડવત. જય સિયારામ. જય સિયારામ. તો આપણે રાધા રમણ ચરણદાસ દેવજી નું ચરિત્ર ચાલે છે, જેને બડે બાબા કહીને પણ બોલાવતા. એક વખત આ બડે બાબા દિગનગરમાં કીર્તન કરવા માટે ગયા. જગન્નાથપુરીની આસપાસનું કોઈ ગામ હોવું જોઈએ, દિગનગર. ત્યાં કીર્તન કરવા માટે જાય છે. તો ત્યાં એક વ્યક્તિ આવી અને પોતાના ચરણમાં પડીને રોવા માંડે છે. હા. એટલે બડે બાબા એમ કે છે, રાધા રમણ ચરણદાસ, કેમ રડો છો ભાઈ? તમને શું ચિંતા છે, શું દુઃખ છે, શું તકલીફ છે, અમને કહો નહીં કે કેમ તમે રડો છો? તો કે પ્રભુ, બીજી તો કોઈ તકલીફ નથી કે, પણ અમારા ગામમાં કે હારાધન નામનો એક મુસલમાન રહે છે. અને ઈ હારાધન નામનો મુસલમાન અતિશય ક્રૂર છે કે, અને જયારે તાજીઓ નીકળે ને ત્યારે એક વૃક્ષની ડાળખી નડે છે ને ડાળખી કાપી નાખે છે. ઈ વૃક્ષ અમારું પૂજનીય છે. અમે ઈ વૃક્ષમાં એમ કે રોજે રોજ છે ને પૂજા કરીએ છીએ. તો અમારે શું કરવું? એ કે ઈ હારાધન મુસલમાન છે ને અમારી જે વૃક્ષમાં શ્રદ્ધા છે અને જે વૃક્ષનું અમે પૂજન કરીએ છીએ એની જ ડાળખી દર વર્ષે કાપી નાખે છે. તો એનાથી અમે છે ને ત્રાસી ગયા છીએ કે તો એનું કઈક કરો. મતલબ તાજીઓ નીકળે તો ખરેખર તો તાજીયાને સાઈડમાંથી લઈ જવો જોઈએ, જેથી વૃક્ષની ડાળખી કપાય નહીં. પણ હવે એના એને ખબર હતી કે અહીંયા હિન્દુ લોકો છે ને એ પૂજા પાઠ ને એવું કરે છે આ વૃક્ષમાં, એટલે ચાઈ કરીને એ ડાળખી કાપતો એવું વેરઝેર એ રાખતો. તો આ માણસ કે અમને કઈક એવું કરી દો કે એ આ વૃક્ષની ડાળખી કાપે નહીં અને સીધી દોર જેવો થઈ જાય. તો બડે બાબા કે જેવી મારા નીતાઈ ચાંદ ની ઈચ્છા, મારા નીતાઈ ચાંદ જેમ કરશે એમ થશે. પછી બડે બાબા કીર્તન કરવા નીકળ્યા સાંજે, અને કીર્તન કરતા કરતા મુસલમાનની બસ્તી તરફ કીર્તન લઈ ગયા. આમ તો સંતોને કઈ હિન્દુ મુસલમાન ને એવું હોય નહીં ને એવું રાખવું ન જોઈએ, પણ આ તો વળી કઈક ઉલટા હલકા હોય એટલે એને સુધારવા માટે સંતો લીલા કરતા હોય છે. બાકી નકર જાતિ પાતળાઈ ભક્તિમાં જોવું ન જોઈએ, અને ભક્તોએ કોઈ આને વેરઝેર રાખવું ન જોઈએ. પણ હવે સામેથી કોઈ આ રીતે વેરઝેર રાખે તો એને સીધા કરવા માટે સંતો ચમત્કાર દેખાડે છે. બાકી તો ખરેખર વસ્તુ તો એ છે, આખો સંસાર ભગવાનનું જ સ્વરૂપ છે. એટલે કોઈ આને અભાવ રાખવો, વેર રાખવો આ તે ઠીક છે જ નહીં. એમ પણ કોઈ મોઢામાં આંગળા નાખીને આપણે મોઢું ખોલાવે અને બોલાવે તો પછી હિન્દુને બોલવું પડે, એવી વાત છે. તો વાત એવી છે કે ઈ ગયા હારાધન ના વિસ્તારમાં કીર્તન કરવા માટે. હારાધન ને ખબર પડી કે એક સંત અમારા મુસલમાન ના પાડામાં કીર્તન કરવા આવ્યા છે. એને ખબર પડી ને કે બારે નીકળો, કીર્તન બંધ કરાવવા માટે બારે નીકળો. પણ બડે બાબાનું સ્વરૂપ જોઈને, બડે બાબાના કીર્તન જોઈને તરત જ ટાઢો થઈ ગયો. એના મનમાં પણ ભક્તિનો સંચાર થયો. ભક્તને જોઈને તો ભાઈ ગમે એવાને ભક્તિનો સંચાર થાય અને થવો જ જોઈએ. ભક્તનો એટલો પ્રભાવ પડવો જ જોઈએ. ભક્તનો પ્રભાવ ના પડે તો શું ચાલે? ભક્તિ એને જ કહેવાય કે જેનો પ્રભાવ પડે. તમને જોઈને બીજા બે જણા નામ લેતા થઈ જાય એવો પ્રભાવ પડે ને, એનું નામ ભક્તિ કહેવાય. બિલકુલ આવી વસ્તુ છે. બે માણસ આપણામાંથી ભક્તિ શીખવા જોઈએ. આપણું આચરણ, આપણું જીવન એ પ્રકારનું હોવું જોઈએ કે બે પાંચ માણસો આપણે જોઈને ભક્તિ શીખવા માંડે. આવી વસ્તુ છે. તો બડે બાબાને જોઈને આરાધન ઠંડો પડી ગયો. એટલે બડે બાબાએ કીધું, બોલ નીતાઈ ગોર હરિ બોલ. તો આરાધન બોલવા માંડ્યો, નીતાઈ ગોર હરિ બોલ, નીતાઈ ગોર હરિ બોલ, એમ બોલવા માંડ્યો. પછી બડે બાબા બોલ્યા, ભજ રાધે કૃષ્ણ રાધે શ્યામ. બોલવા માંડ્યો, ભજ નીતાય ગોર રાધે શ્યામ, હરે કૃષ્ણ હરે રામ. એમ એ બોલવા માંડે છે. જેમ બડે બાબા કે ને એમ કીર્તન કરતો ગયો. 15 મિનિટ સુધી એને આ રીતે કીર્તન કરાયું. અને 15 મિનિટ હારાધને ભગવાનનું નામ લીધું, ભગવાનને યાદ કર્યા, એટલે હારાધનની વાત બની ગઈ.
હારાધનનું બીજ ગયું અને હારાધન ભક્ત બની ગયા અને હાથ ઊંચા કરીને કીર્તન કરવા માંડ્યા. હરે કૃષ્ણ હરે રામ ના કીર્તન કરવા માંડે છે. આ છે સંત મહાપુરુષોનો ચમત્કાર. કોઈ વ્યક્તિને સુધારવાનું નક્કી કરી લે અને ગમે એવો પાપી જીવ હોય તો એ ભગવાનની શરણમાં પહોંચી જાય છે. બિલકુલ. પણ સંત એકવાર સંકલ્પ કરી લઈએ કે આ જીવ ઉપર હવે કૃપા કરવી જ છે, એવો સંકલ્પ જો સંત કરી લઈએ તો અવશ્ય કૃપા મળે છે. હા, અવશ્ય કૃપા મળે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો આરાધન નાચવા માંડ્યો, કીર્તન કરવા માંડ્યો એટલે બળે બાબા એ આરાધન ને ઓલા વૃક્ષ પાસે લઈ ગયા, જેની ડાળખી કાપતો ને એ વૃક્ષ પાસે લઈ ગયા અને વૃક્ષ નીચે કીર્તન કરવા માંડ્યા. તો બળે બાબાના પ્રભાવથી એ વૃક્ષ પણ નાચવા માંડ્યું. વાહ વાહ. વૃક્ષની ડાળખીઓ પણ નૃત્ય કરવા માંડી, નાચવા માંડી. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે કોઈ નવા સંત આવ્યા છે ને, એ સંતના પ્રતાપથી વૃક્ષો પણ નાચે છે. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ એટલે માણસો દોડી દોડીને દર્શન કરવા આવવા માંડ્યા. જોયું તો હાચુકાજ વૃક્ષ નાચતું હતું અને લખે છે કે 7 દિવસ સુધી કીર્તન કર્યું એ વૃક્ષની નીચે, રોજે રોજ કીર્તન કરતા અને 7 દી સુધી વૃક્ષ નાચ્યું. હા, પૂરા 7 દી સુધી બધાએ જોયું. આ કઈ કપોળ કલ્પિત વાતો નથી, સત્ય ઘટનાઓ છે. 7 દી સુધી એ વૃક્ષ નાચે છે. જયારે કીર્તન કરવા જાય વૃક્ષ નાચવા માંડે અને 7 દી પછી બળે બાબાને દિગ્નગર છોડવાની વારી આવી. હારાધન ને ભક્ત બનાવી દીધો અને દિગ્નગર છોડીને મહારાજજી જાતા હોય છે તો એક ભક્ત પ્રશ્ન કરે છે કે પ્રભુ તમે તો આખા ગામમાં ઠેક ઠેકાણે ઘણી જગ્યાએ કીર્તન કર્યું, ઘણી જગ્યાએ તમારા કીર્તનનો આનંદ લીધો, પણ આ એક જ વૃક્ષ કેમ નાચ્યું? બીજા વૃક્ષ નીચે આપણે કીર્તનો કર્યા અને લાભ લીધો તો બીજા વૃક્ષો તો નાચ્યા નહીં. હા, તો આ એક જ વૃક્ષ તમારા કીર્તનમાં શા માટે નાચ્યું? તો આમ તો સંત મહિમાથી જ નાચ્યું હતું, એ સંતના શક્તિના કારણે જ વૃક્ષ તો નાચ્યું હતું. હા, પણ સંત કોઈ દી એમનો કે એક બારી શક્તિથી આવો ચમત્કાર થયો અને બળે બાબા એમ બોલી ગયા કે વૃક્ષ પાછલા જન્મનું ભજનાનંદી જીવ છે. એ સાચું છે, એ ખોટું નથી. પાછલા જન્મનું ભજનાનંદી જીવ છે, એને ખૂબ ભજન કર્યું છે. આ જન્મે ભજન પૂરું કરવા માટે વૃક્ષ બન્યું છે એટલે એ હરિકીર્તનમાં નાચવા માંડ્યું, કારણ કે આગલા જન્મમાં એને ખૂબ કીર્તન કર્યા છે અને ખૂબ કીર્તનમાં નાચ્યું છે. એટલા માટે એ વૃક્ષ છે ને એ નાચે છે. કહેવાનો ભાવ છે દીનતા દેખાડી દીધી. ખરેખર તો એના પ્રતાપથી જ વૃક્ષ નાચ્યું. ભલે વૃક્ષને પુણ્ય હશે જ એટલે એની પસંદગી થઈ, પણ મૂળ બાબા પોતાની દીનતા દેખાડી ગયા. નહીતર વૃક્ષ નાચે એમાં મૂળ કારણ તો મહાપુરુષની કૃપા જ હોય. ઈ જ ચમત્કાર દેખાડવા માંગતા હોય ત્યારે જ વૃક્ષ નાચી શકે છે. બિલકુલ. એમને ન નાચે. પણ મહાપુરુષને ચમત્કાર દેખાડવો તો ચમત્કાર દેખાડી દીધો અને જસ બધો આપી દીધો ભગવાનને ને વૃક્ષને કે પૂર્વજન્મનું પુણ્યશાળી જીવ છે એટલે નાચ્યું. સાચો સંત પોતે કોઈ દી યશ લેતો નથી. આ એક સાચા સંતનું લક્ષણ છે. સાચા સંતનું મુખ્ય લક્ષણ આ જ છે કે જસ ભગવાનને આપે છે અને દોષ પોતાના જોવે છે. જે સાધકને પોતાના દોષ નથી દેખાતા એની ભક્તિ એક દિવસ ખતમ થઈ જશે. અમારા બાબા કહે છે એની ભક્તિ ખતમ. કારણ કે પોતાના દોષ નહીં દેખાય એટલે અભિમાન રહેશે જ કે હું ભજનાનંદી છું, આવો છું, ઓલો છું, કે જેવો છું એવું કઈક રહેશે જ. ખતમ. એને પોતાના દોષ નથી દેખાડા એની ભક્તિ અટકી જશે આગળ જતા. ભલે ભગવાન છોડી નહીં દે પણ એ દોષ જ્યાં સુધી નહીં દેખાય ત્યાં સુધી પૂર્ણ કૃપા નથી. આ અમારા બાબાના વાક્ય છે. અમારા બાબા કહે છે તમારા દોષ દેખાવા માંડે એટલે માનવાનું કૃપા દેવી તમારા ઉપર મહેરબાન છે. સતત આપણું દોષાનુસંધાન અને બીજાનું ગુણાનુસંધાન, આનું નામ જ ભક્તિ કહેવાય. આપણા દોષ જોવાના બીજાના ગુણ જોવાના. નિજ ગુણ શ્રવણ સુનત સકુચાહી પર ગુણ સુનત અધિક હરસાહી. રામાયણમાં ચોખ્ખું કહી દીધું છે પોતાના ગુણ કોઈ વખાણ કરે તો સંકોચાઈ જવું જોઈએ મનુષ્યએ, અને પરગુણ એટલે બીજાના કોઈ વખાણ કરે તો હરસાવવું જોઈએ કે હાલો ભાઈ ફલાણાના વખાણ ત્યાં બરાબર છે, લાયક છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
હા દીનતા વગર ભક્તિ પાકતી નથી. આવડા મોટા વૃક્ષને નચાવી દીધું તોય રાધા રમણ બાબા એમ કહે છે કે મેં નથી નચાવ્યું, એના પુણ્યથી નાખ્યું છે. હા આનું નામ દીનતા કહેવાય. એમ દીનતા વગર ભક્તિ પાકતી નથી. અને રામાયણમાં લખ્યું છે કે જે વૃક્ષોમાં ફળ આવે છે ને એ વૃક્ષો છે ને ઝૂકી જતા હોય છે. હા જે વૃક્ષમાં ફળ આવે ને એ વૃક્ષો ઝૂકી જાય. એમ જેના હૃદયમાં ભક્તિ દેવી આવી ગયા, ભક્તિનું ફળ લાગી ગયું ને એ વ્યક્તિ ઝૂકી જશે.